સત્યની જીત થઈ છે એવી રીતે સત્ય પરેશાન છે, પરાજિત નથી. 72 દિવસ બાદ જેલથી બહાર આવ્યા છે. આજે સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે. એની શરત ભંગ ન થાય એનું ખૂબ ધ્યાન રાખશો. મારી ગેરહાજરીમાં પણ અમે અનેક સંમેલનો થયા છે. નતમસ્તક કરીને પ્રણામ કરું છું. આ કેસ વિશે કોઈ પણ સોશિયલ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં ક્યાંય પણ કોઈ ખોટી ટિપ્પણી ન કરવી, જેનાથી મને કોઈ નુકસાન થાય. રીબડામાં આજે દિવાળી જેવો માહોલ છે, કારણ કે રાજદીપસિંહ રીબડા છે તેઓ આજે જેલ બહાર આવ્યા છે. તેની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. મોટી સંખ્યામાં અહીંયા તેમના સમર્થકો જે છે તેઓ અત્યારે ઉમટી પડ્યા છે. રાજદીપસિંહ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. રાજદીપસિંહ, શું કહેશો? 72 દિવસ બાદ હવે જેલની બહાર આવ્યા છો. 72 દિવસ બાદ જેલથી બહાર આવ્યા છે. આજે સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે. એટલે કોર્ટનું આદેશ શિરોમાન્ય હંમેશા રાખશું. કોર્ટનું જે પણ શરત છે એની શરત ભંગ ન થાય એનું ખૂબ ધ્યાન રાખશું. મોટી સંખ્યાની અંદર રીબડામાં આજે સમર્થકો ઉમટી પડ્યા છે. તમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શું કઈ રીતે જુઓ છો? બસ જીવનમાં બધી વસ્તુ શીખવાની હોય એમ હું આ બધું શીખવાનું હશે. અને લોકોનો પ્રેમની વાત કરો છો, આજ બધા આવ્યા છે તો આજ હું છું ને આવ્યા છે. મારી ગેરહાજરીમાં પણ અમે અનેક સંમેલનો થયા છે, સ્વયંભૂ સંમેલનો થયા છે રીબડામાં. એટલે આપ સૌ મિત્રો, પત્રકાર મિત્રો જાણો જ છો. એટલે મને ને મારા પરિવારને ખૂબ હંમેશા લોકોનો પ્રેમ ને લાગણી મળી જ છે. અને હર હંમેશા એ લોકોના લાગણીના લીધે જ આવા કપરા સમયમાં પણ અમારા માટે નીકળી જવું આસાન રહ્યું છે. તમે અને તમારા પિતાની ગેરહાજરીમાં પણ મોટું સંમેલન રીબડાની અંદર થયું હતું ને 18 વટણના લોકો આવ્યા હતા, તેને કઈ રીતે જુઓ? બસ જે તમામ લોકો આવ્યા હતા, મારા ભાઈઓ, વડીલો, માતાઓ, બહેનો અને મારા સમાજના, અન્ય સમાજના 18 વર્ષના લોકોને હું નતમસ્તક કરીને પ્રણામ કરું છું કે આપ સૌ આવ્યા અને અમારા માટે હર હંમેશ ઉભા રહ્યા છો. એના બદલ ખૂબ ખૂબ આભાર. સમગ્ર ગોંડલના તાલુકાના વેપારીઓ, ઉદ્યોગપતિ જે કોઈ આવ્યા છે, મારા ભાઈઓ, બધાને ખૂબ ખૂબ આભાર. કે તમે સવાલ રાજદીપસિંહ, કેસને લઈને શું કહેશો, જેમને લઈને તમે જેલમાં ગયા? કેસને લઈને હંમેશા બીજું તો કંઈ નથી કહેવું, પણ આજે સત્યની જીત થઈ છે એવી રીતે સત્ય પરેશાન છે, પરાજિત નથી. એટલે ભલે વાર લાગી પણ આજે સત્યની જીત થઈ છે. અને જે આવી જ રીતે આગળ પણ મારું આખું કેસ ચાલુ છે. એમાં પણ હું આપના માધ્યમથી કહું છું મારા મિત્રોને કે આ કેસ વિશે કોઈ પણ સોશિયલ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં ક્યાંય પણ કોઈ ખોટી ટિપ્પણી ન કરવી, જેનાથી મને કોઈ નુકસાન થાય. કેમ કે જે કાંઈ છે એ સત્ય બહાર આવશે અને ધીમે ધીમે વાર લાગે પણ આવી જશે. સત્યની જીત થઈ છે એટલે કોઈ પણ મારા સમર્થકો ચિંતા ન કરતા. સત્ય પરેશાન છે, પરાજિત નથી. જય માતા. આપણી સાથે રાજદીપસિંહ રીબડા, તેમણે કહ્યું સત્ય પરેશાન છે, પરાજિત નહીં. મોટી સંખ્યામાં આજે તેઓ જ્યારે જેલની બહાર આવ્યા છે ત્યારે જુનાગઢ ખાતે પણ તેમના સમર્થકો જોવા મળ્યા હતા અને રીબડા ખાતે અહીંયા આવ્યા હતા તેમના સમર્થકો અને ઢોલ નગારા સાથે આશાપુરા માતાજીના મંદિર ખાતે ભવ્ય જે કહેવાય સ્વાગત જે છે તેમનું કરવામાં આવ્યું હતું. રીબડા જે તેમનું નિવાસ સ્થાન છે ત્યાં પણ ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રીબડા છે તેઓ અત્યારે રીબડા ખાતે પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી સંખ્યાની અંદર તેમના સમર્થકો જે છે તેઓ અત્યારે અહીંયા ઉમટી પડ્યા છે. અને હાલ વાત કરવામાં આવે તો મા આશાપુરા માતાજીનું મંદિર છે તેમના નિવાસસ્થાન પાસે આવેલું છે, ત્યાંના આ દ્રશ્યો છે. આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અત્યારે તેમના સમર્થકો છે, તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમના પરિવારજનો છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. અને હાલ આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજદીપસિંહ રીબડાના છે કે જેઓ 84 દિવસ બાદ જેલવાસ પૂર્ણ કરીને તેઓ બહાર આવ્યા છે. અને રાજદીપસિંહ સાથે સીધો વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. શું કરી રહ્યા છે, કારણ કે અત્યારે તો તેવા તેમના સમર્થકોને મળી ગયા છે. રાજદીપસિંહ શું કહેશો? તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કરી રહ્યા છે? આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે તેમના નિવાસ સ્થાન ખાતેના છે. રાજદીપસિંહ શું કહેશો? રાજદીપસિંહ શું કહેશો? 84 દિવસ પછી બહાર આવ્યા. 72 દિવસ કોર્ટ ઉપર વિશ્વાસ છે, બધું સારું થઈ ગયું છે. અને લોકતંત્ર ઉપર ભરોસો રાખો. બધું લોકોના આશીર્વાદથી આ સમયમાં લોકોનો પ્રેમ હંમેશા મારે અને મારા પરિવાર સાથે રહ્યો છે. અને આમાં સત્યનો છેલ્લે વિજય થયો છે. મોટી સંખ્યામાં સમર્થકો ત્યાં પહોંચ્યા છે, કેવું લાગી રહ્યું? અને લોકોનો સારો સમય કે ખરાબ સમય મારા પરિવાર સાથે પ્રેમને લાગણી રહી છે. એ બદલ જ આજે આવો કપડો સમય પણ અમારી આસાનીથી કાઢી શકાય છે. અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજદીપસિંહે કહ્યું કે તેમને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે અને તેઓ 84 દિવસ
બાદ જેલની બહાર આવ્યા છે. તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં તેમના સમર્થકો જે છે તેઓ પણ અત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે ઘટના બની છે તેમને લઈને તેઓ જુનાગઢ જેલ ખાતે ઘણા સમયથી બંધ હતા અને આજે તેમને ગોંડલ સેશન કોર્ટ છે આવ્યા બાદ તેઓ અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે ને રીબડા આશાપુરા માતાજીના મંદિર ખાતે તેઓએ દર્શન કર્યા અને ત્યારબાદ હવે તેઓ નિવાસ સ્થાને જશે અને જે સમર્થકો આવ્યા છે તેમને તેઓ મળશે. આખીરમાં સત્યની જીત થઈ છે અને જે કાંઈ કાયદાથી ઉપર કાંઈ હોતું નથી, એટલે કાયદાનો જે કાંઈ કોર્ટનું પાલન હશે એ અમારા માટે કોર્ટનો આદેશ શિરોમાન્ય હશે, વધારે કાંઈ નથી કહેવાનું. મોટી સંખ્યામાં સમર્થકો તમારા આવ્યા છે, એના વિશે શું કહેવું? જેટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ને લોકોનો પ્રેમ આજથી નહીં, મારા પેઢી દર પેઢી મારા પરિવાર માટે રહ્યો જ છે. મારી વાત હોય કે મારા પપ્પાની વાત હોય, અને હર હંમેશા પ્રેમના કારણે જ અમે આવા કપરા સમયમાંથી આરામથી નીકળી ચૂક્યા છીએ. એટલે આ 72 દિવસમાં જે કાંઈ લોકોએ મારા માટે સ્વયંભૂ રીબડા, મારા પપ્પા માટે સ્વયંભૂ, મારા સમાજના, અન્ય સમાજના 18 વર્ષના લોકો જે ગોંડલ તાલુકાના વેપારીઓ, ઉદ્યોગપતિ તમામ ભેગા થયા હતા સ્વયંભૂ અમને ન્યાય અપાવવા માટે, એ બધાને હું નતમસ્તક કરીને પ્રણામ કરું છું કે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપના માટે થઈને આજે સત્યની જીત થઈ છે આપ લોકોને કારણે. તમારા પિતાજીની ગેરહાજરીમાં પણ રીબડામાં ખૂબ મોટું સંમેલન જેવું મળ્યું હતું, એમાં હજારો લોકો આવ્યા હતા, એ વિશે શું? નહીં, એ જ લોકોનો પ્રેમ ને લાગણી હર હંમેશ રહી છે. એટલે સત્યને પરેશાન છે પણ પરાજિત નથી. એટલે જે કેસને લઈને તમે ગયા હતા જેલમાં લઈને એ કેસનું મેં કીધું એમ કે આજે સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે, એનું ખૂબ અમે પાલન કરશું, કોઈ પણ શરત ભંગ ન થાય અને એનું ખૂબ કાળજીપૂર્વક અમે પાલન કરશું. અને આવીને આવી જ રીતે કોર્ટ ઉપર ભરોસો છે, ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે કે હજી આગળ જતા પણ અમારો વિજય થશે. સત્ય પરેશાન છે, પરાજિત નથી, મેં તમને કીધું એમ. અનિરુદ્ધસિંહે કીધું હતું કે જે પ્રમાણે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તમને કોણ લાગે છે આની પાછળ કોણ હોય છે? એ તો ભગવાનને ખબર ભાઈ. હું ડાયરેક્ટ એમાં કોઈનું ટિપ્પણી કરવા વાળો માણસ નથી. જે હશે એને કુદરત એને પહોંચાડશે ભાઈ. જય માતા.